को। जय भवानी, जय भवानी, जय भवानी। मोदी तुझसे बैर नहीं, रुपाला तेरी खैर नहीं। मोदी तुझसे जय भवानी, 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 जय भवानी। मोदी तुझसे बैर नहीं, रुपाला तेरी खैर नहीं। मोदी तुझसे बैर नहीं, रुपाला तेरी खैर नहीं। रद्द करो, रद्द करो, रुपाला को रद्द करो, रद्द करो, रद्द करो, रुपाला को रद्द करो, रद्द करो। दर्शक मित्रों, डेली बोडेली न्यूज़ में आप सबનું હાર્દિક સ્વાગત કરું છું। મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે આજરોજ પાવીજેતપુર મામલતદારને કદવાલ રજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કદવાલ રાજવી જયપ્રતાપસિંહજી સહિત 11 ગામના રજપૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીને લઈને રજપૂત સમાજની લાગણી દુભાઈ છે, જેને લઈને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રજપૂત સમાજની માંગ છે। જય ભવાની, જય ભવાની, રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો। મોદી તુझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીંના નારા લગાવી રજપૂત સમાજના આગેવાનો પાવીજેતપુર મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે અને ઘણા જગ્યાઓ પર છે તે જે પ્રકારે બેનરો પણ મારી દેવામાં આવ્યા છે અને હાલ છે તે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। તો આવો આ અંગે રજપૂત સમાજના આગેવાનો શું કર્યા છે જાણીશું। આજ રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવીજેતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે। ભેગા થઈએ અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ, એ જ અમારી માંગ છે। અમારું ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની મા બહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભનીય વ્યવહાર કર્યો છે, પ્રવચન કર્યું છે, એનો રાજપૂત સમાજ અમારા કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છીએ। ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ના આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ ક્ષત્રિય સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટેના રક્ષણ માટે, બહેનોના રક્ષણ માટે બલિદાન આપીશું અને આપતો રહેશે। એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે। એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપાલાશ્રીની ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે। રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માઇકની અંદર એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થવાની છે તેને તમે રદ કરો। તેમની જગ્યાએ કોઈ પણને તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું, અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ 90% રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે જ્યારે અમારા સમાજનું દુઃખ રસ્તા પર આવી ગયું છે, તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે। એક જ માંગણી છે અમારી, કોઈ અમે હિંસા નથી કરતા, બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો, તેની સામે તમે કોઈ પણ ઉમેદવાર મૂકશો, અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ।
બાકી રૂપાલાને અમે ચલાવી લેવી એમ નથી. અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણી વિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી. એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે. અને એના જ માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકારશ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે. બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.